નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ 9ના મહારથીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ચેપ્ટર 1 વિષય ગણિતનો 9મો લેક્ચર આપણે ભણવા જઈ રહ્યા છીએ. સંખ્યા પદ્ધતિ ચેપ્ટરનું નામ છે. અત્યાર સુધી આપણે શું શું ભણી ગયા છીએ? સંખ્યાના પ્રકારો ભણી ગયા છીએ, બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે શોધવી એ શીખી ગયા છીએ. √2 √3 જેવી અસમય સંખ્યાને આપણે સંખ્યા રેખાઓ પર કેમ દર્શાવી શકાય એ શીખી ગયા છીએ. દશાંશ અભિવ્યક્તિ એટલે શું, એના પ્રકારો વિશે ચર્ચા કરી ગયા છીએ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે કેમ દર્શાવી શકાય એ જ ભણી ગયા છીએ. ત્યાર પછી બે સમય સંખ્યા વચ્ચેની આપણે અસમય સંખ્યા કઈ રીતે મેળવી શકાય એ પણ શીખી ગયા છીએ. આ બધા જ વિડીયો જો તમારે જોવાના બાકી હોય, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેથેમેટિક્સ વિષયનું પ્લેલિસ્ટ આપેલું છે. તે પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો અવેલેબલ છે, તો એકવાર અવશ્ય જોવા. આજનો જે ટોપિક છે એ મારે તમારે શેર કરવો છે વાસ્તવિક સંખ્યા ઉપરની પ્રક્રિયાઓ. વાસ્તવિક સંખ્યા એટલે કે સમય અને અસમય સંખ્યાઓની કેવી સંખ્યાઓ કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. બરાબર છે. તો આ વાસ્તવિક સંખ્યા ઉપરની પ્રક્રિયાઓ એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી પ્રક્રિયાઓ શીખવી છે. તો મારે તમને એ વાત કરવી છે કે કોઈ પણ એક સમય સંખ્યા લઈએ. કેવી લીધી મેં? સમય સંખ્યા. બીજી પણ હું લઉં છું સમય સંખ્યા, સમજજો. અને આ સમય સંખ્યાનો હું સરવાળો કરું, બાદબાકી કરું, ગુણાકાર કરું કે ભાગાકાર કરું, મને જવાબમાં સમય સંખ્યા જ મળશે. 100% ફાઇનલ છે. ફરી વાર કહું છું, એક સમય સંખ્યાનો બીજી સમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીશ એટલે મને સમય સંખ્યા જ જવાબ તરીકે મળશે. બરાબર છે. હવે આગળ વાત કરીએ કે એક અસમય સંખ્યા લઉં છું. કેવી લઉં છું? અસમય સંખ્યા લઉં છું. બીજી સમય સંખ્યા લઉં છું. શું કીધું? બીજી સમય સંખ્યા લીધી, એનો મેં સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ પ્રક્રિયા કરું આ ચારમાંથી, કોની? સમય અને અસમયની અથવા અસમય અને સમયની, તો મને જવાબ તરીકે હંમેશા કેવી સંખ્યા મળશે? અસમય સંખ્યા જ મળશે. બરાબર છે. હવે ત્રીજું આપણે ચકાસીએ કે ભાઈ મારી પાસે ધારો કે અસમય સંખ્યા છે પહેલી, બીજી પણ કેવી છે? અસમય સંખ્યા છે. સમજો, બીજી પણ કેવી છે? અસમય છે. તો એનો જ્યારે હું સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીશ, કોનો? અસમય અને અસમયનો. ફરીવાર, અસમયનો અસમય સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીશ તો મને સમય સંખ્યા પણ જવાબ તરીકે મળી શકે અથવા અસમય સંખ્યા પણ જવાબ તરીકે મળી શકે છે. બરાબર છે. ઇન શોર્ટ આપણે શું યાદ રાખવાનું કે જો બે સમય સંખ્યા આપણને આપી હોય અને એ બંને સમય સંખ્યાનો મેં સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કર્યો તો મને જવાબમાં સમય સંખ્યા જ મળશે. જો એક અસમયને એક સમય લીધી અને ત્યાર પછી મેં સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કર્યો તો જવાબ તરીકે મને અસમય સંખ્યા જ મળશે. બરાબર છે. પણ જો મેં એક અસમય સંખ્યાનો બીજી અસમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કર્યો તો કંઈ નક્કી ન કહેવાય. ક્યારેક સમય મળે ને ક્યારેક અસમય મળે. કેમ આવું કહો છો? તમે ચેક કરો. વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, એનો ગુણાકાર હું વર્ગમૂળ 2 હારે કરું છું, તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર કરું એટલે જવાબ કેટલો આવે? 2. તો આ બંને અસમય સંખ્યા છે. ગુણાકાર કરવા જુઓ બગડો, શું આવ્યું? તો કે ભાઈ અસમય કેવી સંખ્યા મળી? સમય સંખ્યા મળી. એનો મતલબ કે જ્યારે અસમયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અસમય સંખ્યા હારે કરવામાં આવે તો સમય સંખ્યા બી મળી શકે છે અને અસમય સંખ્યા બી મળી શકે છે. બરાબર છે. હવે આપણે શું જોવાનું છે? તો કે ભાઈ અસમય સંખ્યાના ગુણાકાર, ભાગાકારના ગુણધર્મો જોવાના છે. હું ફક્ત ગુણાકાર, ભાગાકારના કહું છું, સરવાળા, બાદબાકીના નહીં. ધ્યાન રાખજો. ફરીવાર, કોના? અસમય સંખ્યાના ગુણાકાર, ભાગાકારના ગુણધર્મો જોઈએ. દાખલા તરીકે મારી પાસે કોઈ એક સંખ્યા છે √a એટલે કે વર્ગમૂળમાં a. એનો હું ગુણાકાર કરું છું વર્ગમૂળમાં b સાથે. કોની સાથે? વર્ગમૂળમાં b સાથે. તો આનો જવાબ વર્ગમૂળમાં a ગુણ્યા b થાય.
મતલબ મારી પાસે કોઈ બે એવી સંખ્યા છે કે જે વર્ગમૂળ વાળી છે અને બંનેનો ગુણાકાર કરું છું તો બંનેનો વર્ગમૂળમાં ગુણાકાર થાય. તો તમને પ્રશ્ન એવો થયો હશે ને કે સાહેબ વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b આવું કાંઈ હોય તો વર્ગમૂળમાં a વત્તા b ન થાય? આવું થવું જોઈએ ને. મેં તમને પહેલા કીધું, શું કીધું કે આપણે અસમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર માટે નિયમો જોવાના છે. સરવાળા બાદબાકી મેં નામ નથી લીધું. આ તો તમને વિચાર એવો આવી શકે એટલે માટે હું કહું છું કે આવું પોસિબલ નથી. ક્લિયર? દાખલા તરીકે આને આપણે વધારે ક્લિયર. દાખલા તરીકે મારી પાસે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નો ગુણાકાર છે તો મારા જવાબમાં વર્ગમૂળમાં 2 તેરી 6 જવાબ આવે. આટલું ક્લિયર છે? ફાઇનલ છે? ઓકે, ચાલો હવે હું એમ કહું કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a છે, મતલબ આને આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં a નો વર્ગ લખી શકાય ને? વર્ગમૂળમાં a નો વર્ગ લખી શકાય ને? તો આનો જવાબ શું આવે ખબર છે? a પોતે આવે. શું આવે? a પોતે આવે. જો દાખલા તરીકે હમણાં મેં તમને જો અહીંયા કરાવ્યું. જો શું આવ્યું? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો? 2 આવ્યો ને? તો એ જ વસ્તુ ફરીવાર આપણે શું કર્યું કે કોઈ પણ વર્ગમૂળનો જો વર્ગ હોય તો એ સંખ્યા પોતે આવે. આવું શું કામ થાય છે? એના માટે મારે તમને ઘાત અને ઘાતાંકના નિયમો શીખવવા પડે. એ આપણે જ્યારે આગળના લેક્ચર્સમાં જ્યારે ભણશું ને ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અત્યારે આપણે શું યાદ રાખવાનું છે કે કોઈ પણ વર્ગમૂળમાં સંખ્યાનો વર્ગ હોય ને તો એ જવાબ તરીકે સંખ્યા પોતે આવે, મતલબ કે વર્ગમૂળ નીકળી જાય. બરાબર છે? આ ઉપરાંત વર્ગમૂળમાં a ભાગ્યા વર્ગમૂળમાં b છે તો અથવા તમને આવું આપે વર્ગમૂળમાં a છેદમાં વર્ગમૂળમાં b, તો શું કરો કે ભાઈ એક વર્ગમૂળમાં તમે બંનેનો ભાગાકાર કરી શકો છો. બરાબર છે? તો આવા કંઈક નિયમો છે કોના? તો કે ભાઈ અસમય સંખ્યા આપેલી હોય વર્ગમૂળની અંદર તો એનો તમે શું કહેવાય ભાગાકાર કે ગુણાકાર કરવો હોય તમે આવા નિયમોનો ઉપયોગ કરી શકો. આવું ખબર કેમ પડે? ક્યાં ચેક કરવું? વાત કરીએ સ્વાધ્યાય 1.3 ક્વેશ્ચન 5. સોરી, આ એ પ્રશ્ન નથી એટલે આપણે નેક્સ્ટ વધીએ આગળ. ઉદાહરણ 11. શું કીધું ઉદાહરણ 11? તો કે ભાઈ 7 વર્ગમૂળમાં 5 આ પહેલી સંખ્યા છે. શું કીધું? 7 વર્ગમૂળમાં 5 આ એક સંખ્યા છે. બીજી સંખ્યા છે 7 ના છેદમાં વર્ગમૂળમાં 5. ત્રીજી સંખ્યા છે √2 + 21 અને ચોથી સંખ્યા છે પાઈ -2. આ 4 અલગ અલગ સંખ્યાઓ છે. કીધું છે કે આ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસવાનું છે. શું કીધું? કે આ બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસવાનું છે. મેં તમને જસ્ટ જો અહીંયા હમણાં ભણાવ્યું. શું ભણાવ્યું ખબર છે? જુઓ અહીંયા કે સમય અને સમયનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો તમને સમય સંખ્યા જવાબ તરીકે મળવાની છે. અસમય ને સમયનો અથવા સમય કે અસમયનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો તમને જવાબ તરીકે અસમય સંખ્યા જ મળશે. એવી રીતે અસમયનો અસમય હારે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો તમને જવાબ તરીકે સમય સંખ્યા પણ મળી શકે છે અને અસમય સંખ્યા પણ મળી શકે છે. બરાબર છે? તો મારે આ બધાનો એ જે મેં ભણાવ્યું ને એનો ચર્ચા કરવી છે આ પ્રશ્નને સોલ્વ કરવામાં. એ અસમય છે કે નહીં એટલે કઈ આ તમને 4 સંખ્યાઓ આપી છે એ 4 સંખ્યાઓ સમય છે એટલે કે અસમય છે કે નહીં એ ચેક કરવાનું છે. તો કરીએ ચાલો. આ 7 કેવી છે? 7 કેવી છે? સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? તો કે અસમય છે. અને અહીંયા બંનેનો શું જુઓ? ગુણાકાર છે. એટલે કે સમય અને અસમયનો ગુણાકાર છે. તમે જોયું ને હમણાં આગળ મેં પાછું રિવિઝન કરાવ્યું. શું કે ભાઈ સમય અને અસમયનો ગુણાકાર મને હંમેશા કેવી સંખ્યા આપે? અસમય સંખ્યા જ આપે. મતલબ કે આ બંનેનો ગુણાકાર કેવો આવશે? અસમય સંખ્યા આવશે. બરાબર છે? ત્યાર પછી 7 ભાગ્યા √5, 7 ભાગ્યા વર્ગમૂળમાં 5 એવું છે. તો 7 કેવી સંખ્યા છે? તો કે ભાઈ સમય છે. √5 કેવી છે? તો કે ભાઈ અસમય છે. તો સમય અને અસમયનો ભાગાકાર હમણાં જ આપણે જોયું કેવો આવે? તો કે ભાઈ અસમય આવે. ખ્યાલ આવે છે ને કે નથી આવતો? પાક્કું ને? ઓકે. પછી આ વર્ગમૂળમાં 2 વત્તા 21, વર્ગમૂળમાં 2 વત્તા 21 એવું છે. તો વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. 21 કેવી છે? તો કે ભાઈ સમય છે. તો અસમય અને સમયનો સરવાળો મને ખબર છે કેવી આપશે? અસમય સંખ્યા જ આપશે. બરાબર છે ને? શું આપશે? અસમય સંખ્યા જ આપશે. પછી છે પાઈ -2. શું કીધું? પાઈ -2. તો પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. 2 કેવી છે? સમય છે. તો અસમય અને સમયની બાદબાકી ફરીવાર કેવી આપશે? અસમય સંખ્યા જ
આપશે. મતલબ અહીંયા જે ચારે ચાર સંખ્યાઓ આપણને આપી છે ને 7√5, 7/5, √2 વત્તા 21, પાઈ -2, આ બધી કેવી સંખ્યાઓ છે? સમય. શું કામ? કારણ કે અહીંયા આગળ સમય અને અસમયનો ગુણાકાર છે, અહીંયા આગળ સમય અને અસમયનો ભાગાકાર છે, અહીંયા આગળ સમય અને અસમયનો સરવાળો છે, અને અહીંયા આગળ સમય અને અસમયનો બાદબાકી છે. મેં તમને શું કીધું કે એક સમય અને એક અસમયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર હંમેશા કેવો આવે? અસમય જ આવે. આખું બંધ કરીને મૂકી દેવાનું. હા, પણ બંનેમાંથી એક સમય ને એક અસમય હોવી જોઈએ. એટલે કે સાહેબે આવું શીખવાડ્યું છે, આપણે લખી નાખ્યું, પણ સાહેબ જે સાચું બોલ્યા હોય તમને હરખું સંભળાવવું ન હોય એવું થઈ શકે. બરાબર? ચાલો ઉદાહરણ 12. ઉદાહરણ 12 શું છે કે 2√2 વત્તા 5√3 અને √2 ઓછા 3√3 નો સરવાળો કરો. કોનો સરવાળો કરો? એટલે આ એક સંખ્યા મને આપી છે અને આ બીજી સંખ્યા આપી છે. મારે કરવાનો છે આ બંનેનો સરવાળો. બરાબર છે? ચલો સરવાળો કરીએ. એટલે પહેલા હું લખું છું 2√2 વત્તા 5√3 અને બીજી સંખ્યા કઈ કીધી? √2 ઓછા 3√3. મારે આ બેનો કરવાનો છે સરવાળો. એટલે વચ્ચે મેં પ્લસ સાઇન એડ કરી દીધી. આનો મતલબ એવો થયો કે આ કાઉન્સની બહાર પ્લસ નિશાની છે, એટલે કાઉન્સ ખોલવામાં કોઈ ઇશ્યુ આવવાનો નથી. તો 2√2 વત્તા 5√3 વત્તા આ કાઉન્સની બહાર પણ પ્લસ છે, એટલે કાઉન્સ ખોલવાથી અંદર નિશાનીમાં કોઈ પ્રકારનો ચેન્જ આવશે નહીં. બરાબર છે? તો આ સંખ્યાઓ સેટ થઈ ગઈ. હવે √2 વાળી સંખ્યાઓને બાજુ બાજુમાં લખું છું. તમે બીજગણિતમાં સજાતીય પદો જેવું શીખી ગયા હશો. બરાબર ને? તો આ એક પ્રકારનું એવું માની લ્યો અત્યારે. તો 2√2 અને √2 ને બાજુ બાજુમાં લખી. તેવી રીતે 5√3 - 3√3 એને મેં બાજુ બાજુમાં લખી. ચાલો હવે આ બંનેમાંથી ફરીવાર અલગ પેનથી દેખાડું, તમને ખ્યાલ આવે કે 2√2 અને √2 આ બંનેમાં શું કોમન છે? તો કે ભાઈ √2 કોમન છે, તો એને આપણે કોમન કાઢી લઈએ એટલે 12 આવી ગયું. તો અહીંયા શું વધશે? 2. અહીંયા શું વધ્યું? કાંઈ નહીં, એટલે કે 1. શું વધ્યું? 1. ખ્યાલ આવે છે ને શું કર્યું મેં? સરસ. ચાલો હવે આ બંને પદ જે છે, જે આ બંને પદ છે કયા? 5√3 - 3√3. આ બંનેમાં √3 સરખાસ જોવો તો એ √3 ને હું કોમન કાઢી લઉં. તો √3 ને કોમન કાઢી લઉં તો અહીંયા શું વધે? 5 - 3. બરાબર છે? હવે આ તો બે સમય સંખ્યા જોવો, 2 ને 1 કેટલા થાય? 3. તો √2 કાઉન્સમાં 3 વત્તા √3 અને અહીંયા 5 માં 3 જાત કેટલા વધે? 2. આનો જવાબ શું આવે? તો કે ભાઈ 3 ગુણ્યા √2. કારણ કે સમય અને અસમયનો ગુણાકાર તો થવા નથી. શું કામ? કારણ કે અસમય સંખ્યા મળે તો ભાઈ એમ નામ રાખો ને. તગડો સમય છે એટલે મેં આગળ લખ્યો, સારો લાગે એટલે. બરાબર છે? સિમિલરલી 2 ગુણ્યા √3 એટલે કે 2√3. હવે આમાં કાંઈ થાય? ન થાય, કારણ કે આ અસમય છે, આ અસમય છે. જવાબ અસમય આવશે, આનો કોઈ સમીકરણ થાય નહીં, કોઈ સમય સંખ્યા જવાબમાં આવે નહીં. એનો મતલબ શું થયો કે આપણને જે આ બે સંખ્યા આપી હતી એ બંનેનો સરવાળો છેલ્લે અહીંયા સુધી પહોંચ્યો, હવે આગળ થતો નથી. મતલબ આ આપણો જવાબ થાય. ક્લિયર? ડન? ચાલો આગળ વધીએ. પછીનો પ્રશ્ન ઉદાહરણ 13. શું આપ્યું છે કે 6√5 અને 2√5 આ બંનેનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા હેલા પડશે. શું કામ? કારણ કે આપણને ઘડી આવડતા હશે. 6√5 અને 2√5 નો ગુણાકાર કર્યો એટલે વચ્ચે ગુણાકારની નિશાની મૂકી મેં. હકીકતમાં જોવા જાઉં તો આ બંને વચ્ચે પણ શું ગુણાકારનો સંબંધ જ છે. સમય અને અસમય, સમય અને અસમયનો ગુણાકાર. એટલે 6 એટલે આપણે લખી શકીએ, શું લખી શકીએ? 6 ગુણ્યા √5 ગુણ્યા 2 ગુણ્યા √5. આવું થાય? પક્કું? તો જોવો તો અહીંયા લખી શકાય 6 ગુણ્યા 2 ગુણ્યા √5 ગુણ્યા √5. કારણ કે ધોરણ 8 ની અંદર ક્રમનો નિયમ આવતો. ગુણાકારમાં તમે ક્રમ ચેન્જ કરી નાખો ને તો જવાબમાં કંઈ ફેર ન પડે. એટલે 6 ગુણ્યા 2 બંને સમય સંખ્યા છે એટલે બાજુ બાજુમાં લખી, √5 અસમય છે એટલે બાજુ બાજુમાં લખી. ગુણાકારમાં તો આ બધું ચાલે છે. એટલે આ શું થયું? 6 દુ 12. 12 થયો ને જવાબ? 6 દુ 12 થાય. અને અહીંયા √5 ગુણ્યા √5 એટલે √5 નો વર્ગ કહેવાય. બરોબર ને? કોઈ પણ સંખ્યાનો 2 વખત ગુણાકાર એટલે શું મળે? એ સંખ્યાનો મને વર્ગ મળે. એટલે આને શું લખ્યો મેં? √5 નો વર્ગ. બરાબર છે? જો મેં જસ્ટ હમણાં થોડી વાર પહેલા તમને ભણાવ્યું. હું ભણાવ્યું ખબર છે? જો
એ અહીંયા ભણાવ્યું તમને કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a એટલે એ સંખ્યાનો વર્ગમૂળનો વર્ગ થયો તો વર્ગમાં એ સંખ્યા શું આવે જવાબ તરીકે પોતે આવે તો તમે અહીંયા મને કહી શકશો શું તો કે ભાઈ અહીંયા વર્ગમૂળમાં 5 નો વર્ગ શું આવશે તો કે ભાઈ 5 પોતે શું કામ 5 પોતે કારણ કે મને ખબર છે કે વર્ગમૂળમાં a નો વર્ગ હોય ને તો જવાબમાં a પોતે આવે તો વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 થાય અને 12 પંચા કેટલા થાય 60 એનો મતલબ શું થયો કે 6 વર્ગમૂળમાં 5 અને 2 વર્ગમૂળમાં 5 નો ગુણાકાર કેટલો આવે છે 60 આવે છે બરાબર છે ચાલો આગળ વાત કરીએ આગળ વાત કરવી છે મારે ઉદાહરણ 14 ની શું છે ઉદાહરણ 14 કે 8 વર્ગમૂળમાં 5 અને 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 15 અને 2 વર્ગમૂળમાં 3 નો ભાગાકાર કરવાનો છે ભાગાકાર એટલે કે અંશ અને છેદમાં મૂકી શકીએ આપણે તો 8 વર્ગમૂળમાં 15 છેદમાં 2 વર્ગમૂળમાં 3 થાય એવું પાક્કું થાય ને તો હવે અહીં લખી શકીએ 8 હવે જો આમાં તમારે ઘણી બધી મેથડ થાય હું તમને આમ કરાવું છું કે 2 ચોક 8 થાય શું કામ કારણ કે સમય સંખ્યાનો ભાગાકાર સમય રહે 2 ચોક 8 થયો એટલે 4 હવે અહીંયા શું વધ્યું વર્ગમૂળમાં 15 છેદમાં વર્ગમૂળમાં 3 તો ફરીવાર જો અહીંયા મેં તમને કીધું હતું એ જુઓ કઈ ગયું આ રહ્યું જો વર્ગમૂળમાં a ભાગ્યા વર્ગમૂળમાં b હોય તો આખાના વર્ગમૂળમાં તમે a ભાગ્યા b લખી શકો બરાબર છે તો અહીંયા આગળ એવું છે તમે ચેક કરો જુઓ એ કઈ ગયું આ રહ્યું જો શું છે તો કે ભાઈ આ 4 આમના બરાબર આ વર્ગમૂળમાં 15 ભાગ્યા વર્ગમૂળમાં 3 છે તો હું આખું શું લખી શકાય કે વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 લખી શકાય પાક્કું લખી શકાય ઓકે તો 4 15 ભાગ્યા 3 કેટલો જવાબ આવે 5 તો 4 વર્ગમૂળમાં 5 હવે આ સમય સંખ્યા છે આ √5 અસમય છે તો આ બેનો ગુણાકાર કઈ થવાનો નથી તો આ બેનો ભાગાકાર કેટલો આવ્યો 4 વર્ગમૂળમાં 5 વાત થાય પૂરી હવે આમાં આપણે કઈ કરી શકતા નથી સમજાય છે ને સરસ ચાલો આગળ વાત કરવી છે સ્વાધ્યાય 1.4 નો ક્વેશ્ચન 1 તમને એમ થતું હશે ને કે સાહેબ આડું હું કામ કરાવે છે બધું આડું એટલા માટે કરાવું છું કે ટોપિક શરૂ કર્યો હોય ને તો એ ટોપિકને રિલેટેડ જેટલા દાખલા છે ને બધા એકવાર સોલ્વ કરી નાખીએ એટલે એ ટોપિકનો દાખલો પછી પુનરાવર્તિત ન થાય બરાબર ને કે ભાઈ પહેલા લેક્ચરમાં ભણાવી ટોપિકનો દાખલો છેલ્લે આવે એવું મને મજા ન હોય ભણાવવાની એક ટોપિક આપણે ભણ્યા હોય તો એ ટોપિક રિલેટેડ જેટલા દાખલા બધા એક જ કરવાના હોય એટલે આપણે ટોપિક શું શરૂ કર્યો હતો યાદ છે હું લખ્યું હતું વાસ્તવિક સંખ્યાઓ ઉપરની પ્રક્રિયાઓ તો આપણે ગુણાકાર ભાગાકાર અથવા જે પ્રક્રિયાઓ છે કે બે સમયનો સરવાળો હંમેશા સમય થાય બે સમયની બાદબાકી સમય થાય એવું બધું આપણે જોયું થોડી વાર પહેલા તો એ બધી પ્રક્રિયાઓમાં આવે છે તો એનો ઉપયોગ કરીને જેટલા દાખલા થાય છે બધા આપણે કરીએ છીએ જો અહીંયા ઈ જ છે આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યા વર્ગીકરણ કરો કરીએ શું કરવાનું છે વર્ગીકરણ કરવું એટલે સંખ્યા સમય છે કે અસમય ચેક કરીને દેવાનું બીજું કાંઈ કરવાનું નથી તમે ચેક કરો જોવો પેલો હું રકમ લખું છું કારણ કે તમને ખબર પડે 2 - વર્ગમૂળમાં 5 તો આ બગડો કેવી છે સમય છે વર્ગમૂળમાં 5 કેવી છે અસમય છે મને ખબર છે શું ખબર છે મને એટલે કે તમને એવું ખબર છે શું ખબર છે કે સમય અને અસમયની બાદબાકી હંમેશા અસમય સંખ્યા આપણે આપે લેક્ચરની શરૂઆતમાં જ આપણે એ શીખ્યા છીએ તો આ સંખ્યા કેવી છે ભાઈ અસમય છે હો કેવી છે અસમય બીજો જોવો બીજું શું કીધું છે 3 + વર્ગમૂળમાં 23 - વર્ગમૂળમાં 23 - વર્ગમૂળમાં 23 આ કાઉન્સની બહાર પ્લસ છે એટલે કાઉન્સ ખોલવાથી અંદર કોઈ પ્રકારનો ચેન્જ થવાનો નથી તો 3 વર્ગમૂળમાં 23 - વર્ગમૂળમાં 23 તમે ચેક કરો તો સરખામાં સરખું જાય એટલે જવાબ 0 વધે તો વર્ગમૂળ 23 માંથી વર્ગમૂળ 23 બાદ કરો એટલે જવાબ કેટલો આવે 0 એટલે કે 3 + 0 કેટલો જવાબ આવ્યો 3 મતલબ આનો ફાઇનલ આન્સર કેટલો આવ્યો તો કે ભાઈ 3 તો આ 3 કેવી છે સમય સંખ્યા છે તો આ જે આપણે સંખ્યા આપી છે એ કેવી છે તો કે ભાઈ સમય છે ઇઝ ધેટ ક્લિયર ઓકે ખબર પડે છે ને સરસ ચાલો આ શું છે ત્રીજો દાખલો જુઓ તો 2 વર્ગમૂળમાં 7 છેદમાં 7 વર્ગમૂળમાં 7 તો મને એટલી ખબર પડે કે અંશ અને છેદમાં સરખું હોય તો આપણે કટ કરી શકીએ બરાબર તો આ જવાબ શું આવ્યો 2/7 આ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે એટલે આ જે આપી છે એ કેવી છે સમય છે ઓકે ચાલો ચોથો દાખલો જો ચોથો છે 1/2 વર્ગમૂળમાં 2 હકીકતમાં જોવા જાવ ને તો 1 કેવી છે સમય 2 કેવી છે અસમય
શું છે? ભાગાકાર. તો સમય અને અસમયનો ભાગાકાર કરવાથી મને હંમેશા અસમય સંખ્યા જ મળે. ફાઇનલ જ છે આ વસ્તુ. મેં તમને લેક્ચરની શરૂઆત જ આનાથી કરી હતી. બરાબર. પાંચમો દાખલો શું છે? 2π. 2π. બગડો કેવો છે? સમય. પાઈ કેવો છે? અસમય. તો સમય અને અસમયનો ગુણાકાર મને હંમેશા શું આપે? અસમય સંખ્યા જ આપે. બરાબર છે? ઓકે, ફાઇનલ. ખબર પડી શું ભણ્યા આજે? આજે આપણે શું ભણ્યા કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ ઉપરની પ્રક્રિયાઓ કરવાથી આપણને કેવી સંખ્યા મળે. એકવાર ક્વિક રિવિઝન કરાવી દઉં. એક સમય અને બીજી સમય, એટલે બે સમય સંખ્યા લ્યો, એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો તમને સમય જ મળે. એક અસમય ને એક સમય લઈને તમે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો તો અસમય સંખ્યા જ મળે. એક અસમય બીજી અસમય લઈને જ્યારે તમે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો છો તો જવાબમાં સમય પણ મળી શકે છે અને અસમય મળી શકે છે. તો આજે આપણે આટલું શીખ્યા, બીજું કાંઈ શીખ્યા નથી. અને બીજું શું શીખ્યા? આપણે અસમય સંખ્યાઓ એટલે કે વર્ગમૂળમાં આપેલી સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારના નિયમો શીખ્યા. બરાબર છે? તો આજે આપણે એટલું રાખીએ. આવતા લેક્ચરમાં કંઈક નવું શીખશું, પાછું નવું લાવશું, તમને મજા આવે એવું કામ કરશું. બરાબર છે? ત્યાં સુધી આ વિડીયોની પીડીએફની લિંક નીચે આપેલી છે, ત્યાંથી જઈને આખા બોર્ડ વર્કની પીડીએફ તમે મેળવી શકો છો. વધુમાં અમારા સોશિયલ મીડિયા ગ્રુપ્સની લિંક પણ નીચે આપેલી છે, જેમાં તમે જોડાઈને અમારા વિડીયોને તાત્કાલિક રૂપે મેળવી શકો છો. ધન્યવાદ.